ऐतिहासिक नगरी बारडोलीना सरदार चौक विस्ताરમાં અંગ્રેજ શાસન સમયથી ચાલી આવતી હોલિકા દહનની પરંપરા આજે પણ યથાવત જળવાઈ રહી છે। સદીથી વધુ સમયથી અવિરત ચાલતી આ પરંપરામાં આ વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો છે। મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હોલિકા દહનની વિધિ નિહાળી હતી। બારડોલીના સરદાર ચોક ખાતે વિધિવત પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર વચ્ચે પંડિત શ્રી દ્વારા હોલિકા પ્રગટાવવામાં આવી હતી। બ્રિટિશ શાસન દરમિયાન પહેલાથી જ આ પરંપરા અહીં ઉજવાતી આવી છે। વયોવૃદ્ધ પ્રવીણચંદ્ર કાપડિયાના જણાવ્યા મુજબ છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી ગામમાં આ પરંપરા અખંડિત રીતે ચાલી રહી છે। અગાઉ ગામના મુખી પટેલ હોલિકા પ્રગટાવતા હતા અને આજે પણ એ જ રીતે રીત રિવાજો અનુસરવામાં આવે છે। હોળી તહેવાર અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક માનવામાં આવે છે। માન્યતા મુજબ હિરણ્યકશ્યપની બહેન હોલિકાનું દહન સત્ય અને ભક્તિની જીત દર્શાવે છે। ઉપરાંત કૃષ્ણ દ્વારા રાધાજી સાથે રમાયેલ રંગોત્સવથી હોળીની પરંપરા વધુ પ્રચલિત બની હતી। આ રીતે બારડોલીની આ ઐતિહાસિક હોલિકા દહન પરંપરા ગામની એકતા, સાંસ્કૃતિક વારસા અને અખંડ આસ્થાનું પ્રતીક બની રહી છે। મારું નામ મનીલાલ શંકર, બારડોલીના રહેવાસી, હનુમાન ગલીમાં। અને આ હોળી અમે લગભગ મારી જાણમાં છે ત્યાં 100 વર્ષથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોલિકાની પૂજા કરી બધી બહેનો અને ભાઈઓ સૌ પ્રેમથી, ઉત્સાહથી, આનંદથી, ઉમંગથી અહીંયા પધારે છે। અને લગભગ 1 કલાક ભગવાનની વિષ્ણુની પૂજા કરી પ્રથમ મચ્છા રૂપ ધરી, બીજે કુરુમ રૂપ ધરી, ત્રીજે વેરા રૂપ ધરી અને ચોથે નરસિંહ રૂપ ધરી ભક્તિ પ્રહલાદને આપી। ભક્ત આપણે હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદ એને મારવા માટે બહુ હિરણ્યકશ્યપે પ્રયત્ન કર્યા પણ એ જીવિત રહ્યા અને છેવટે આ ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકાને વરદાન હતું કે અગ્નિમાં બળે નહીં, એટલે હોલિકાને અગ્નિ પ્રાગ ખડકી એની તે ખડકી અને પછી એની અંદર ભક્ત પ્રહલાદને ખોળામાં લીધો અને ભગવાનની કૃપાથી, વિષ્ણુ ભગવાનના ચોથા અવતારને નૃસિંહ ભગવાનની કૃપાથી એ હોળી પ્રાગટ્ય કરી એટલે હોળીની અંદર હોલિકા બળી ગઈ અને ભક્ત શ્રી રામ કહી અને બહાર આવ્યા। બોલો શ્રી નૃસિંહ ભગવાન કી જય। હું પ્રવીણચંદ્ર બિહાર કાપડિયા। આ હોળી સરકારી હોળી છે, આપણે 45 પહેલાંની હોળી ચાલે છે। ગવર્મેન્ટ સપોર્ટ આપે છે, વૈજ્ઞાનિક જે હોય છે બધા જે વિધિપૂર્વક અમે આ હોળી બનાવીએ છીએ અને અમે બહુ ખુશ છે, આનંદમાં છે બધા અને ખૂબ સરસથી હોળી ચાલે છે અમારે ત્યાં। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।